જે ગિફ્ટ સિટી અત્યારે ઇટ્સ બૂમિંગ, તો તમારું શું વ્યૂ છે ઓન ગિફ્ટ સિટી કે ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે, આટલા ટાઈમથી ચાલી રહ્યો છે અને હવે લાઇમલાઇટમાં આવી રહ્યો છે, તો વોટ યુ થિંક કે ત્યાં શું પોટેન્શિયલ છે? તો હું છેલ્લા 2-3 વર્ષથી છે ને પેલું પહેલાં ગિફ્ટ સિટી લોકો નહોતા સિરિયસ રહેતા, હવે એટલો બધો ગ્રોથ થવા માંડ્યો, એટલી બધી પરમિશનો આવવા માંડી, એટલી બધી કંપનીઝ એને જોવે છે. તમે વર્લ્ડમાં કોઈને બી કહો ને ગિફ્ટ સિટી છે, બધાને ખબર છે. સો એક પોટેન્શિયલ થઈ ગયું. આખા ઇન્ડિયામાં એક જ ગવર્મેન્ટની પોલિસીની અંદર છે કે જ્યાં તમે ટેક્સના સ્ટ્રક્ચર છે એ અલગ છે, કમ્પ્લાયન્સીસ અલગ છે. સો આખા ઇન્ડિયામાં બીજું આવું કોઈ સિટી નથી. સો હંમેશા કોઈ ગિફ્ટને કમ્પેર કરે ને તો મારા મુજબ તો એવું જોઈએ ગિફ્ટનું કોઈ કમ્પેરિઝન નથી, એ અલગ જ છે. ગિફ્ટ બિકોઝ એક ટેક્સના કારણે બેનિફિટ છે, ત્યાં ફોરેન ફંડ્સ, ત્યાં ફોરેન કંપનીઝ, બધા સારા પ્રકારના બિલ્ડિંગ, સારા એટલે બધી સારી સ્કાયલાઇનવાળા બિલ્ડિંગ. આજે તમને અમદાવાદ હોય, મુંબઈ હોય કે દુબઈ હોય, એક સાથે તમને આટલા સારા ક્વોલિટીવાળા બિલ્ડિંગ, આવી સારી સ્કાયલાઇન એ તમે ના જોવો ઓવરઓલ. અને બીજું સરકારની જે પોલિસી છે એ સારી ને સારી થતી જાય છે ઓવરઓલ. અત્યારે ગિફ્ટ સિટીમાં રેડી બિલ્ડિંગ નથી એટલે તમને એવું લાગે કદાચ કે બહુ માણસો નથી, પણ લોકોને આવું છે ત્યાં, પણ બિલ્ડિંગ નથી. સો એટલે સરકાર બી નવી પોલિસી ફાસ્ટ નથી કરતી, તરત ને તરત જે બી કરે છે એ ત્યાં સપ્લાય છે એ પ્રમાણે એક કરીને એ લોકો પોલિસી બહાર કાઢે. જે દિવસે બિલ્ડિંગો બહાર નીકળશે મને નથી લાગતું કે ગિફ્ટમાં સહેજ બી માલ ત્યાં ખાલી રહેશે. કદાચ અત્યારે રાઈટ ટાઈમ છે કોઈને એન્ટર થવું. ઓકે, ધીસ ઇઝ ધ ટાઈમ તમે સજેસ્ટ કરો છો કે ઇન્વેસ્ટર આવશે.